श्रीमद्भागवतम स्कंद तृतीय अध्याय सप्तम विदुरनी विशेष पृच्छा श्लोक संख्या 7 अर्थ अनुवाद भावार्थ श्री श्रीमदे श्री भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा। एतस्मिने मनोविद्वन् खीदते अज्ञान संकटे तन्नः पराणुद विभो कश्मलं मानसं महतः। अर्थ एतस्मिन् आमा में मारा मनः मन विद्वन हे विद्वान पुरुष खीधते खेद पामे छे अज्ञान अज्ञान संकटे संकट में तत तेथी नह अमारा पराणुद स्पष्ट करो विभो हे महापुरुष कश्यलम भ्रम मानसम मननो महत महान। अनुवाद हे महान विद्वान पुरुष आ अज्ञान थी व्यथाथी मारू मन खूब भ्रमित थयुं छे। कृपा करी आ भ्रम निवारण करो। कृपा करी आ भ्रम निवारण करो। भावार्थ અહીં વિદુરજીએ પ્રસ્તુત કરી છે તે પ્રકારની માનસિક વ્યગ્રતા કેટલાક જીવોને થાય છે પણ બધાને નહીં। જો પ્રત્યેક વ્યક્તિને વ્યગ્રતા થતી હોય તો ઉચ્ચતર વ્યક્તિવાળા પાસેથી તેનું સમાધાન મેળવવાનું શક્ય જ ન બનત। ઓમ અજ્ઞાનતિમિરદાન્યસ્ય જ્ઞાનામ જનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરુવે નમઃ। વંદેહં શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવવાચ श्रीरूपं सागरजातं सहगण रघुनाथावितं तं सजीवनं साद्वैतं सावधूतं परिजनसहित कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखं। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिंधुभैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण। तो विदुरजी मैत्रीजी ने प्रश्न पूछी रहा। पाछलना श्लोक में आपणे जोयुं के प्रत्येक जीवना हृदय में भगवान परमात्मा तरीके स्थित है। तो पछी जीवना दुख अने दुर्भाग्य ने पात्र केम छे? भगवान हृदय अंदर है तो केम जीव दुख भोगवे दुख पात्र? आ रीतना विदुरजी मैत्रीजी ने प्रश्न पूछे। विदुरजी वास्तविक ज्ञानी है पण भक्तनी इच्छा होय छे कि वारंवार ए श्रवण करे अने भगवानનું रियलाइज करे अने क्यारेक भक्त पण मोहित थई जाय। ब्रह्माजी इंद्र जेवा बधा मोहित थई जाय छे पण भक्तने संपूर्ण विश्वास होय छे कि कृष्णस्तु भगवान स्वयं। हाँ पण कई रीते भगवान आ माया रचे छे अने जीव मोहित थाय भ्रमમાં પડે એટલે ભક્તને બધી જાણવાની ઈચ્છા હોય કે વધારે હું ભગવાન પાસેથી આ બધું આધ્યાત્મિક ગુરુ પાસેથી હું શરણ કરું। હા એટલે આ શ્લોકમાં વિદુરજી ને કહે છે, વિદુરજી કહે છે હે મહાવિદ્વાન પુરુષ એતસ્મિન મનોવિદ્વન ખિદ્ધતે અજ્ઞાન સંકટે। હે વિદ્વાન પુરુષ ખિદ્ધત એટલે ખેદ પામે છે અને ભ્રમિત થાય છે। અજ્ઞાનથી મારું મન ખૂબ ભ્રમિત થયું છે। કૃપા કરીને ભ્રમ નિવારણ કરો કે આ જે ભ્રમ છે તેનું નિવારણ કરો કે કઈ રીતે ભગવાન આ કાર્ય કરી રહ્યા। જે રીતના અર્જુન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં યુદ્ધ કરવા માટે તૈયાર થયા પણ પછી બધું જોઈ છે કે સામે મારા સગાવાળા છે, મિત્ર છે, કાકા, સસરા, હા એના પુત્ર ઇત્યાદિ પૌત્ર, તો આ બધાને મારી મને શું ફાયદો? આ બધાને મારીને પણ હું રાજ્ય કરીશ તો મને શું સુખની પ્રાપ્તિ થાય? સ્વર્ગ પણ મળે શું કામનું? તો એ ભ્રમિત થઈ જાય અને ભગવાન પછી એને ઉપદેશ આપે કે વાસ્તવિક
જીવ મારો અંશ છે, અને તું નહીં મારીશ તો પણ આ મરેલા છે, અને આ બધા અજ્ઞાન છે, અને અજ્ઞાન વસ્તુ આ બધું જોઈ રહ્યો છે. વાસ્તવિક જ્ઞાન શું છે તને ખબર જ નથી. આ બધા અધર્મી છે, અને જો અધર્મ વધશે તો ધર્મનો હાસ થઈ જશે. એટલે એ માટે ભગવાન એને ઉપદેશ આપે છે. કારણ કે ભગવાન ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણે છે, અને એક જ્ઞાની જ હોય તે અજ્ઞાનની સ્પષ્ટતા કરી શકે છે અને અજ્ઞાનનો અંધકાર દૂર કરી શકે છે. એટલે શીલ પ્રભુપાદ અહીંયા લખે છે તાત્પર્યમાં, અહીં વિદુરજીએ પ્રસ્તુત કરી છે તે પ્રકારની માનસિક વ્યગ્રતા કેટલાક જીવોને થાય. બધા જીવો છે પણ બધા બદ્ધ નથી. જીવોને એવું પ્રશ્ન થઈ શકે કેમ આવું થાય એમ, પણ બધાને નહીં. જો પ્રત્યેક વ્યક્તિ વ્યગ્રતા થતી હોય તો ઉચ્ચતર વ્યક્તિવાળા પાસે તેનું સમાધાન મેળવવાનું શક્ય જ ન બને. બધા જો બદ્ધ હોય છે તો પછી જ્ઞાન કોની પાસેથી લેવું? એટલે મુક્તાત્મા પણ હોય છે કે જેણે વાસ્તવિક ભગવાનની શરણ સ્વીકાર કરેલી છે, જેણે વાસ્તવિક સત્યનું દર્શન કરેલું છે, જે મુક્ત છે અને માયાના પ્રભાવથી રહિત છે, જે ભગવાનની શરણમાં સતત ભગવાનનું સ્મરણ કરે છે, અને શાસ્ત્રોને જ્ઞાન છે, ભગવાનનું જ્ઞાન છે, માયાનું જ્ઞાન છે, ગુણનું જ્ઞાન છે, અને એમાં લિપ્ત નથી થતો, જે આ વાસ્તવિક જ્ઞાન પ્રદાન કરી શકે. અને જો બધા જ બદ્ધ હોય તો અજ્ઞાનને દૂર કરનાર કોણ હોય એમ? એટલે બધા બદ્ધ નથી. એટલે જે બદ્ધ જીવો છે તેને માટે અહીંયા વિશેષ સંદેશ આપવામાં આવે છે કે એવા વ્યક્તિ પાસે જવું જોઈએ જે તમારું આ જે વ્યગ્રતા છે, જેમ તમે જે બ્રહ્મા છો એ બ્રહ્માથી તમને બહાર કાઢી શકે. અને આપણે જોઈએ કળિયુગમાં અલગ અલગ બધા ઢોંગી ગુરુઓનો રાફડો ફાટેલો, જેની પાસે વાસ્તવિક જ્ઞાન નથી. એક હું યુટ્યુબમાં લેક્ચર જોતો હતો ગુરુ મહારાજનું, પ્રભુપાદનું, તો વચ્ચે એક વિડીયો આવી ગયેલો હતો જ્યાં રામપાલ કરીને ગઈ, તો એના બધા શિષ્યો હોય છે અને એવું ટાઇટલ આપેલું, મેં રામગતિ પ્રભુને મોકલેલું હતું, કે આના પર મહાપ્રભુને કોઈ કદાચ વિડીયો બનાવો હોય તો બનાવે એવું કરીને, પણ બહુ આમાં પડવા જેવું નથી, સમય બગાડવા જેવું. તો એ લોકો લખે છે કે ભાઈ ઇસ્કોનના ભક્તોને કરાર જવાબ. હવે જોયું તો નીચે અમુક લોકો કોમેન્ટ પણ કરી, તો ઇસ્કોનના ભક્તો છે જ નહીં, અને એ લોકો બીજી ભગવદ્ ગીતા લઈને ઊભા રહી જાય છે કે કૃષ્ણ જેવું કંઈ છે જ નહીં. તમે સમજ્યા એમ? કૃષ્ણની અંદર જ પરમાત્મા આવેલા અને પછી એનો ઉપદેશ આવેલો ઇત્યાદિ ઇત્યાદિ. અને સામે ઇસ્કોનના ભક્તો ભગવદ્ ગીતા લઈને ઊભેલા છે, પણ કોઈ જય શ્રી કૃષ્ણ બોલે છે, કોઈનો સવાલ નથી આપી શકતા. પણ વાસ્તવિક ઇસ્કોનના ભક્ત ભગવાનને શરણાગત છે કે એટલો તો એને જવાબ આપી શકે કે કૃષ્ણ ભગવાન છે, અને દરેક શ્લોકનો એ અર્થ પણ સમજાવી શકે. તો આવી રીતે લોકોને ભ્રમિત કરી લે, જેની પાસે વાસ્તવિક જ્ઞાન જ નથી. એટલે અહીંયા કહે છે કે જે વ્યગ્રતા કેટલાક જીવને થાય છે પણ બધાને નથી થતી એમ. એટલે બધા માયાના પ્રભાવમાં છે ને ભગવાન માયાથી પર છે એ જ સમજવું બહુ મુશ્કેલ છે. અને એ સમજાવી શકે છે એક આધ્યાત્મિક ગુરુ જે 4 સંપ્રદાયમાં છે અને વાસ્તવિક જેને ભગવાનની શરણાગતિ લીધી, જે ગોસ્વામી છે, દરેક ઇન્દ્રિયોને કંટ્રોલ કરેલી છે, અને એ ભગવાનને સારી રીતે જાણી શકે. બાકી ગમે એટલા જ્ઞાની હોય છે, યોગી હોય છે, તપસ્વી હોય છે, પણ જો એ ભગવાન વિશે જાણતા નથી, જો એ વૈષ્ણવ નથી, તો એ ભગવાનનું પૂર્ણ જ્ઞાન પ્રસ્તુત કરી શકવામાં અસક્ષમ છે. એટલે એ રીતે જીવ આ માયાના પ્રભાવથી બંધાયેલો જ. અને આપણે ભૌતિક જગતમાં પણ જોઈએ છીએ કે એક શિશુ હોય છે, કુમાર અવસ્થા થાય ને પછી એને નર્સરી કેજીમાં પણ મોકલવામાં આવે તો એને પણ શિક્ષણની જરૂર છે. સ્કૂલમાં પણ જાય તો ત્યારે એ જે ભૌતિક શિક્ષણના જે આચાર્ય હોય છે, શિક્ષક હોય છે, તેને જ્યારે એ જ્ઞાન હોય છે ત્યારે એ બાળક કે સ્ટુડન્ટને એ જ્ઞાન આપી શકે. જ્યારે એની પાસે જ્ઞાન જ નથી તો એ સ્ટુડન્ટને જ્ઞાન કેવી રીતના આપી શકવાના? એટલે જે સ્ટુડન્ટ ભણવા જાય છે તે અજ્ઞાનમાં છે, એને એ વિષયનો ખ્યાલ જ નથી. એ સાયન્સ હોય, ગણિત હોય, વિજ્ઞાન હોય, જે ગુજરાતીમાં કે તે પ્રમાણે, પછી આ ભૂગોળ હોય ઇત્યાદિ, એની પાસે નોલેજ નથી. પણ જેને નોલેજ લીધું છે, જેને જ્ઞાન આ ગ્રહણ કર્યું છે, જેના વિશે એને એ ભણેલા છે, એને ડિગ્રી લીધી છે, અને એ રીતે એ પછી આગળ એના શિષ્ય જે ભૌતિક શિષ્ય છે તેના ભૌતિક જ્ઞાન પ્રદાન કરે.
કારણ કે ભૌતિક જ્ઞાન પણ બધ જીવ પાસે નથી જન્મ થાય ત્યારે, એને બધું સમજાવવામાં આવે. તો પછી આધ્યાત્મિક જ્ઞાન જે દિવ્ય જ્ઞાન છે, જે જન્મ મૃત્યુમાંથી બહાર કાઢવાના છે, જે બધ જીવમાં માયામાં ફસાયેલો છે જીવ, જેને ખબર જ નથી કે વાસ્તવિક ભગવાન કોણ છે અને જીવનો ઉદ્દેશ્ય શું છે, તો એને માટે આધ્યાત્મિક ગુરુની જરૂર પડે જ ને. આધ્યાત્મિક જ્ઞાન વગર કેવી રીતના એ જન્મ મૃત્યુમાંથી બહાર નીકળી શકવાનું, કેવી રીતે એને ખબર પડવાની કે હું બદ્ધ છું. જે મુક્ત છે તે બદ્ધને મુક્ત કરાવી શકે છે ને, જે બદ્ધ જ છે તે બદ્ધને કેવી રીતના મુક્ત કરાવી શકવાના. એટલે અહીંયા વિદુરજી કહે છે કે અહીં વિદુરજીએ પ્રસ્તુત કરે કે તે પ્રકારની માનસિક વ્યગ્રતા કેટલાક જીવોને થાય છે પણ બધાને નહીં એમ. એટલે સમજવું જેવું છે કે જ્ઞાન આપણે ક્યાંથી ગ્રહણ કરવું જોઈએ. બાકી મૂર્ખ લોકો પાસે આપણે જશું તો વાસ્તવિક આપણે મૂર્ખતાનું જ જ્ઞાન ગ્રહણ કરીશું. સમજ્યા? એક ગ્લાસમાં આપણે જોઈએ 6 ડેમાં આપણે એક ગ્લાસમાં પેન્સિલ મૂકીએ છીએ પાણીની અંદર, તો પેન્સિલ આપણને આડી દેખાય, તૂટેલી દેખાય, પણ વાસ્તવિક તૂટેલી નથી, એ ભ્રમ છે. એવી રીતના ભગવાને આ જે જગત બનાવ્યું તો ભગવાનની એક શક્તિ છે, બહિરંગા શક્તિ માયા, જે જીવને મોહિત કરે છે દરેક વસ્તુથી. કે આ જ વિશેષ છે, આનાથી વિશેષ જીવનમાં કંઈ નથી, તમે આનો ભોગ કરો. અને એની પાસે આ ભૌતિક જ્ઞાન જ જાય કે તમે જે કમાઈ રહ્યા છે, ધન ઉપાર્જિત કરી રહ્યા છે, પરિવારનું પોષણ કરી રહ્યા છો, હજી કમાઓ અને એ ધન કમાવાથી તમે વધારે સુખી થશો. આ છે માયાનો પંજો. અને આ છે બાળ અવસ્થા જેવી બુદ્ધિ. જે રીતના કોઈ બાળકને આપણે જ્ઞાન જ નથી ને આ પેન્સિલ એમ દેખાય કે તૂટેલી છે, પણ વાસ્તવિક આપણે જે જ્ઞાની છે તેને ખબર છે કે આ પેન્સિલ તૂટેલી નથી, પાણીની અંદર નાખેલી છે કાચમાં, અને બહારથી આપણને તૂટેલી જેવી દેખાય છે, પણ કાઢે ત્યારે નથી. એટલે આ બાળપણનું જે જ્ઞાન છે, અજ્ઞાન છે, તેવું જ આ ભૌતિક જગતમાં ભલે ગમે એટલા રૂપિયા કમાણેલા હોય કે ભૌતિક ડિગ્રી હોય, પણ એની પાસે જો આધ્યાત્મિક જ્ઞાન નથી, કે જીવનો ઉદ્દેશ્ય નથી કે હું કોણ છું, ક્યાંથી આવેલો છું, વાસ્તવિક પરમ પુરુષ કોણ છે, અને એનો વાસ્તવિક સંદેશ કોણ આપી શકે છે, અને વાસ્તવિક મારું કલ્યાણ કોણ કરી શકે છે, એ જીવ પાસે કોઈ ઉદ્દેશ્ય જ નથી. અને જ્યાં સુધી એ જીવ નથી જાણતો ત્યાં સુધી આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, વારે ઘડે એ માના ગર્ભમાં જયા કરે. અને ગર્ભ કોઈ પણ હોઈ શકે, એવું નથી કે મનુષ્ય દેહ જ હોઈ શકે, 84 લાખમાંથી કોઈ પણ હોઈ શકે. તો એવા વ્યક્તિની શોધ કરી જોઈએ, એવા ગુરુની શોધ કરી જોઈએ, એવા ગુરુને શરણે જવું જોઈએ કે વાસ્તવિક એ કૃષ્ણનું વિજ્ઞાન જાણતો હોય. કારણ કે કૃષ્ણ વિજ્ઞાન જાણ્યા વગર કોઈ પણ ઉપદેશ આપી શકતા નથી, વાસ્તવિક જે જીવનનો ઉદ્દેશ્ય છે તે. એટલે જ ભગવાને ભગવદ્ ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, અત્યારે આપણે જોયું કે ભાઈ કર્મ શ્રેષ્ઠ છે કે ભક્તિ શ્રેષ્ઠ છે. ભગવાન કે ભક્તિ શ્રેષ્ઠ છે, એમ કર્મ પણ શ્રેષ્ઠ છે. પણ અત્યારે બધા કર્મ ઇન્દ્રિય તૃપ્તિ માટે કરે છે, ભગવાન માટે તો કર્મ કરતા નથી. ભગવાન માટે તમે કર્મ કરો છો તો તમે કર્મ બંધનમાં નથી ફસાતા. પણ મોસ્ટ ઓફ લોકો અત્યારે ભગવાનને સાઈડ પર કરીને પોતે ઇન્દ્રિય તૃપ્તિ કરે છે. અને અમુકને તો ખબર જ નથી કે ભગવાન કોણ છે. દેવી દેવતા છે તેને પણ લોકો ભગવાન માની લે. કેટલો અર્જુન જેવો અર્જુન મોહિત થાય છે, તો આપણી તો ક્યાં વાત રહી. આ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કર્મયુગમાં 3 અધ્યાયમાં 32મા શ્લોકમાં, એતે તુ તેત અભ્યસુયંતો નાનુતિષ્ઠન્તિ મે મતમ સર્વજ્ઞાન વિમૂઢંસ્તાન વિદ્ધ નષ્ટાન ચેતસ. પરંતુ જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉપદેશોની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ કરતા નથી, તેમને સર્વ જ્ઞાનથી રહિત થયેલા, મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ. જે ઈર્ષા કરે છે, જે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન સ્વીકારતા જ નથી, ભાગવતમનો શાસ્ત્રને માનતા જ નથી, તે બધા શું છે? અજ્ઞાની છે, મૂર્ખ છે, અને અજ્ઞાનના ભોગ બનેલા છે. અને વાસ્તવિક જેના સ્વીકાર જ નથી કર્યો તો એની પાસે જ્ઞાન ક્યાંથી હોવાનું? એટલે જે આ જ્ઞાનનો સ્વીકાર કરે છે તે જ વાસ્તવિક જ્ઞાની છે. સર્વધર્મ પરિત્યજમ
મામેકમ શરણ વજ, સર્વધર્મનો ત્યાગ કરીને મારી શરણમાં આવો. ભગવાન એમ કહે તમ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ છે. દરેક પાપથી ભગવાન રહિત કરી દેશે અને ડરીશ ને એમ. પણ આજે દરેક જીવ પાપી અવસ્થામાં છે. એની ચેતના દૂષિત છે, કંઈક ને કંઈક પાપ કર્યા કરે છે. પાપ પુણ્ય શું છે એ પણ એને ખબર નથી. અમુક દાન ઇત્યાદિ કરે છે, અમુક કોલેજો ખોલે છે, અમુક હોસ્પિટલો ખોલે છે, એને કહે છે કે આ પુણ્યશાળી છે. પણ એમાં પણ કર્મબંધન નડે છે. લાભ પ્રતિષ્ઠા લેવા માટે લોકો એ છે. વાસ્તવિક જીવને ભગવાનની શરણમાં લઈ જાઓ અને એને જન્મ મૃત્યુમાંથી બહાર કાઢવા, એ છે વાસ્તવિક જીવ પ્રત્યેની કરુણા અને દયા. એ કોઈ કરતું નથી અને પાપ ગ્રહણ કર્યા કરે છે. અને પાપમાંથી છૂટવાનો એની પાસે કોઈ રસ્તો નથી. પાપમાંથી નીકળવું કઈ રીતે? અને અજ્ઞાનમાં એ ધકેલાતો જાય. આજે જોઈએ જ ઘણી જગ્યાએ આપણે પુસ્તક વિતરણમાં જઈએ છીએ તો એમ કહે છે કે ભાઈ પહેલાં આદિવાસી છોકરાઓને ભણાવે તો ખરા. અમે એક જગ્યાએ ગયેલા કે આ જ્ઞાન જરૂરી છે, પણ આ જ્ઞાન પછી જરૂરી છે. હા, એટલે એની પાસે વાસ્તવિક જ્ઞાન નથી. એમ સમજે છે કે જે આદિવાસી વિસ્તાર છે તેને પહેલાં જ્ઞાન આપીએ, ભૌતિક જ્ઞાન આપીએ, એ ભણે, એ ડિગ્રી પ્રાપ્ત કરે, એ ડૉક્ટર બને અને પછી એ લોકોને એમ થાય કે અમે એવું કઈ કાર્ય કર્યું જેથી આ છોકરો એકદમ દુઃખદ અવસ્થામાં હતો, એનું કોઈ પાલન પોષણ કરવાનું નહીં હતું અને અમે કંઈક એવું કર્યું કે એની ડિગ્રી મળે ને એને પોતાનું જીવન બનાવ્યું. હા, પછી એ ડૉક્ટર બનશે, સીઝર કરશે, રૂપિયા કમાશે, હા, અને તમોગુણી બનશે. એની પૈસા કમાશે, મૂકશે, પણ એ જે ધર્મ ને અધર્મ છે એ નહીં જાણશે. એટલે તમે જે એને મહેનત તો કરાવી પણ સાથે તમે એને જ્ઞાન તો પ્રદાન નહીં કર્યું, આધ્યાત્મિક જ્ઞાન તો પ્રદાન નહીં કર્યું ને. ચાલો છોકરાને તમે જે મદદ કરો છો એ તમારી ઈચ્છા, એનો વાંધો, પણ જ્યાં સુધી તમે એને આધ્યાત્મિક જ્ઞાન નહીં આપશો ત્યાં સુધી એ ધર્મ અધર્મ કર્મ વિકર્મ એ કંઈ જાણશે જ નહીં. એ તો તમારો પૈસાનો દુરુપયોગ કરશે ને કે મારે કંઈ કમાવાની જરૂર નથી, મને પૈસા મળે છે, ખાવાનું મળે છે, પીવાનું મળે છે, ભણવાનું મળે છે, અને મારે શું કરવું? એની બુદ્ધિ ત્યાં સુધી જ રહેશે. પણ હું જે જીવી રહ્યો છું, કોને માટે જીવી રહ્યો છું, હું શું કરી રહ્યો છું, મારો ઉદ્દેશ્ય શું છે વાસ્તવિક, એને ખબર નહીં પડશે. અને એનું પાપ કર્મનું ફળ જેણે આ કર્યું છે તેને ભોગવવું પડશે એમ. એટલે સૌથી પહેલાં આપવું છે ભગવદ્ ગીતાનો ઉપદેશ અને ભાગવતમ. એને પહેલાં ખબર તો પડી જોઈએ જીવનો કે ઉદ્દેશ્ય શું છે. ભલે ભૌતિક કર્મ કરતો, પણ વાસ્તવિક જરૂર છે કે પહેલાં તમે એને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપો સ્કૂલોમાં. હા, ભગવદ્ ગીતાનું અધ્યયન કરાવો, એક એક શ્લોકનું, એક 5 મિનિટ થાય 2 શ્લોકમાં, જેથી કરીને જીવ સમજી શકે કે હું આ ભૌતિક જગતમાં છું અને કોઈ એવું કાર્ય કરું તો ધર્મ વિરુદ્ધ નહીં કરું. હા, તો આ સનાતન સંસ્કૃતિ ટકી રહેશે. પણ ધર્મને સાઈડ પર મૂકીને એમ કહો છો કે હું ભૌતિક જ્ઞાન પહેલાં પ્રદાન કરું છું, આ હમણાં જરૂર નથી, આ ગઢા થશે 50-60 વર્ષે, તો કે પણ જ્યારે એની ચેતના જ જન્મો ત્યારથી 50 વર્ષ સુધી તમે એને ભૌતિક જ્ઞાન જ પ્રદાન કરી દીધું છે, તો એની ચેતના દૂષિત થઈ જ ગઈ છે, તો કઈ રીતે આધ્યાત્મિક જ્ઞાન ગ્રહણ કરવાને લાયક રહેશે? એટલે જે લોકો પાસે, કહેવાનો ભાવ અર્થ એ છે કે જેની પાસે વાસ્તવિક જ્ઞાન જ નથી, જે બચ છે, એ આ રીતે જ વિચારે છે કે આ જ સાચું છે, હું જે કરી રહ્યો છું સાચું છું. હા, એટલે એવા લોકે પહેલાં એવા વ્યક્તિ પાસે જવું જોઈએ, એવા શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ કે જેથી કરીને સમજ પડે કે વાસ્તવિક હું શું કરી રહ્યો છું, પહેલું મારું કર્તવ્ય શું છે. હા, એટલે અહીંયા કહે ને કે બધા બદ્ધ નથી, અમુક મુક્ત આત્મા પણ છે, અને મુક્ત આત્માની શરણ લેવી અત્યારે કોઈને ગમતી નથી. એ વ્યક્તિને પ્રભુજીએ ઉપદેશ આપ્યો, અમે થોડો આપ્યો, પણ એટલો ગરમ થઈ ગયેલા કે ના 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 એમ કહે. તમે બધા એમ કે જ્ઞાનીઓ બધા શું કહે, પેલા છલકાયેલા ઘડા જેવા છો, એટલે છલક્યા કરો એમ. એટલે આ ઉપદેશ ગ્રહણ નહીં કરે એમ. કારણ કે જ્ઞાની હોય છે, તમને વાસ્તવિક કહે છે, તમે કરો એનો વાંધો નથી, પણ સાથે આને એડ કરો, કૃષ્ણને કેન્દ્રમાં રાખો. ભક્ત એ જ કહેવા માંગે છે કે જેથી કરીને આગળ જતાં એને સમજ પડે, આ જન્મની તો આગલા જન્મ પછી જન્મ, બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન પ્રબધંતે વાસુદેવ સર્વમિતિ સમાત્મા સદુર્લભ. ભગવાનની શરણ કંઈ એવું નથી કે આજે લઈ લીધી ને આપણે ભગવાનના ધામમાં ચાલે ને આપણે બધું જ્ઞાન સમજ પડી. બહુનામ જન્મના, કરોડો જન્મ થઈ ગયા ત્યારે ખાલી જીવ જાણી શકે કે કૃષ્ણ સર્વોપરી, હું કોણ છું એ, નકરે અજ્ઞાનમાં જ રહી. તો વાસ્તવિક મોસ્ટ ઓફલી લોકો અજ્ઞાનમાં છે. હા,
જ્ઞાન શું છે, વાસ્તવિક જ્ઞાન શું છે, જીવનનો ઉદ્દેશ્ય શું છે એ નથી સમજતા. ને એ જ માટે જ અહીંયા વિદુરજી મૈત્રીજીને પ્રશ્ન પૂછે છે, આટલા જ્ઞાની હોવા છતાં અને રિયલાઇઝ કરવા માંગે કે પાછા અમે માયામાં નહીં પડીએ, મોહિત નહીં થઈએ, અને ભગવાન કઈ રીતે આ કાર્ય કરી રહ્યા છે આ સૃષ્ટિમાં, આ પ્રકૃતિના ગુણો કઈ રીતે કાર્ય કરી રહ્યા, જરાક મને સમજાવો અને બધ જીવ જાણી શકે. આજે કંઈ પણ ગુનો થયો હોય તો દરેક જગ્યાએ રિશ્વતથી કામ થાય, દરેક દેશમાં કરપ્શન છે, તો આપણે છૂટી જઈશું, કોઈ જેલમાં જવામાં છૂટી જશે, કોઈનું મૃત્યુ થશે તો છૂટી જશે. પણ પ્રકૃતિના ગુણો જે કાર્ય કરી રહ્યા છે ત્યાં કોઈ રિશ્વત ચાલતી નથી. ત્યાં તમારે એનું કર્મનું ફળ લેવું પડશે. તમને શિક્ષા પણ થશે, સજા પણ થશે, એટલે એનાથી તમે બચી શકશો નહીં. અને એને માટે એવા ગુરુની શરણ લેવી જોઈએ, એવા મુક્ત આત્માની શરણ લેવી જોઈએ કે વાસ્તવિક આપણને ઉદ્દેશ્ય જીવનનો સમજાઈ શકે. તપસ્યા કઈ રીતના કરવી, દાન સતોગુણી દાન છે, રજોગુણી દાન છે, તમોગુણી દાન છે, કોઈને કંઈ પડી જ નથી. એટલે માટે હંમેશા આપણે એવા આધ્યાત્મિક ગુરુની શરણ લેવી જોઈએ, એવા સિનિયર ભક્તો શિક્ષા ગુરુના માર્ગદર્શનમાં રહેવું જોઈએ. એટલે જ આપણે ભાગવતમ ક્લાસ પતે, ભગવદ્ ગીતા પતે તો આપણે કહીએ કોઈને કંઈ પ્રશ્ન છે એમ, જેથી કરીને આપણું પણ સમસ્યાનું નિવારણ થાય અને સામેવાળાનું પણ થાય, આપણી પણ કંઈ ભૂલ થતી હોય તો આ જ ઉપદેશ આપે છે અહીંયા મૈત્રી ઋષિ વિદુરજીને, અને આ રીતે પૂછી રહ્યા છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.